રાજ્યમાં પહેલીવાર વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અશાંત ધારાને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. વડોદરાના નાયબ કલેક્ટર વી.કે. સાંભળે કહ્યું કે વડોદરામાં રોજ હજારો લોકો મિલકત ખરીદ વેચાણ કરતા હોય છે. સરકારે કેટલાક વિસ્તારમાં અશાંત ધારો કાયદો અમલમાં મૂક્યો છે, જેથી આવા લોકોને દસ્તાવેજ માટે અશાંત ધારાની મંજૂરી મેળવી જરૂરી હોય છે. વર્ષ 2024માં વડોદરામાં નાયબ કલેક્ટર સિટીની કચેરીએ સમાન ધર્મના 20,000 નાગરિકોએ અશાંત ધારાની અરજી કરી હતી. દર મહિને 1800થી 2000 નાગરિકોએ જનસેવા કેન્દ્રમાં અરજી કરી હતી, જેમાં અરજદારોને અરજી કર્યા બાદ અશાંત ધારાનો હુકમ મંજૂર થયો કે નહીં તેની ચકાસણી કરવા સરકારી કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડતા હતા. પણ હવે એસડીએમ સિટી દ્વારા એક પોર્ટલ બનાવી QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે, જેમાં અશાંત ધારાની અરજી કરનાર નાગરિકોને માત્ર એક જ વાર 20 રૂપિયાની ફી ભરી અરજી કરાવવાની રહેશે અને ત્યારબાદ 10 દિવસમાં QR કોડ સ્કેન કરી ઓનલાઈન અશાંત ધારાનો હુકમ તેમને ઘર બેઠા મોબાઈલ પર મળી જશે. આજ દિન સુધી અશાંત ધારાની તમામ અરજીઓ જનસેવા કેન્દ્ર ખાતેથી રિસીવ કર્યા બાદ પરવાનગીની મંજૂરીઓ પણ ઓફલાઈન આપવામાં આવતી હતી, જેના કારણે અરજદારે રૂબરૂ અત્રેની કચેરીએ અરજીઓની પરવાનગી લેવા માટે આવવું પડતું હતું. જેના કારણે અરજદારે અવારનવાર કચેરીએ આવ્યા વગર પરમિશન મળવી મુશ્કેલ હતી અને ઘણીવાર નાના મોટા ધક્કાઓ પણ ખાવા પડતા હતા ઓફલાઈન સિસ્ટમના કારણે. જેમાં સુધારો કરી અને અરજદારોને હાલાકીનો સામનો ના કરવો પડે અને જે કમ્પ્યુટરની સિસ્ટમ છે, ટેકનોલોજી, એનું એપ્લિકેશન કરી અત્યારે જે તમામ અરજીઓ છે એ અરજીઓનો એક સંકલિત હુકમ કરી ઓનલાઈન એસડીએમ વડોદરા સિટીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે અને એ વેબસાઇટને એક QR કોડ આપી દેવામાં આવ્યો છે. એ QR કોડ અત્રેની કચેરીના નોટિસ બોર્ડ પર તેમજ જનસેવા કેન્દ્ર પર લગાવવામાં આવેલ છે. એ QR કોડ સ્કેન કરીને કોઈ પણ એપ્લિકેન્ટ પોતાની અશાંત ધારાની પરવાનગી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે અને ઓનલાઈન ડાઉનલોડ કરેલી અરજી સબ રજિસ્ટ્રારમાં રજૂ કરી હતી. સબ રજિસ્ટ્રારને અત્રેથી એક કોપી મોકલવામાં આવેલી હોય છે, ઓફિશિયલ કોપી. એની ચકાસણી કરીને સબ રજિસ્ટ્રાર દસ્તાવેજ નોંધાવશે. આ વ્યવસ્થાના કારણે અરજદારે 1/1/2025 પછી પોતાની અશાંત ધારાની પરવાનગીનો હુકમ લેવા માટે અત્રેની પ્રાંત કચેરી આવવાની બિલકુલ જરૂરિયાત રહેતી નથી. જેના કારણે એક ટ્રાન્સપરન્સી આવી છે, એક પારદર્શકતા આવી છે અને સરળતા આવી છે. સામાન્ય દિવસોમાં કેટલી અરજી આવતી હતી અને પર ડે અશાંત ધારાની અરજીઓ 80 થી 100 જેટલી આવે છે. અને આપને માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં કે આ જે સરળીકરણ છે અને આ જે કમ્પ્યુટરાઇઝેશન છે, QR કોડ વાળી સિસ્ટમ, એ માત્ર ને માત્ર જે સમાન ધર્મના છે, એટલે કે હિન્દુથી હિન્દુ કે અન્ય મુસ્લિમ ખ્રિસ્તી, જ્યારે અસમાન ધર્મના વેચાણો છે, હિન્દુ મુસ્લિમ કે મુસ્લિમ હિન્દુ, એના માટે જે અગાઉની કાર્ય પદ્ધતિ હતી, પોલીસ તપાસ કરાવડાવી, લો એન્ડ ઓર્ડરના અભિપ્રાય લેવા, ધ્રુવીકરણની શક્યતાઓ ચકાસવી અને ઓફલાઈન સિસ્ટમથી ચાલતી હતી, એ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ માત્ર ને માત્ર સમાન ધર્મ માટેની વ્યવસ્થા છે.